વેજલપુર મનરેગાના 25 કામોની તપાસમાં ગંભીર વિસંગતિઓ બહાર આવી છે. વેજલપુર ગામે મનરેગા યોજનાના કુલ 25 વિકાસ કાર્યો અંગે વિસંગતિઓની નોંધ સાથે કરવામાં આવેલી તપાસમાં મોટા પાયે અનિયમિતતાઓ સામે આવી છે. દાહોદમાં થયેલી કાર્યવાહીને અનુસરી ગોધરા તેમજ કાલોલની તપાસ ટીમે વેજલપુરમાં સ્થળ મુલાકાત હાથ ધરી હતી. તાલુકા પંચાયત સભ્ય સલીમભાઈ કઠિયા દ્વારા 14 માટી મેટેલ, 8 સીસી રોડ અને 3 પેવર બ્લોક સહિત કુલ 25 કામોની પુરાવા સાથે તપાસની માંગણી કરી હતી. ઉચ્ચ કક્ષાના આદેશ બાદ તપાસ ટીમે અરજદારની હાજરીમાં દરેક સ્થળે જઈ માપણી કરી હતી. તપાસ દરમિયાન મદની સોસાયટીમાં પેવર બ્લોકનું કામ કાગળો પર જ દેખાયું. સ્થળ પર માત્ર થોડું જ કામ થયેલું જોવા મળ્યું. હાઈવેથી મહાદેવ મંદિર સુધીનો સીસી રોડ તૂટેલો અને ખરાબ હાલતમાં જોવા મળ્યો, જ્યારે ઘણી જગ્યાએ માપણી કરતાં ઓછું કામ થયું હતું અને નબળા મટીરીયલનો ઉપયોગ મળ્યો. અધિકારીઓ મુજબ પ્રાથમિક દ્રષ્ટિએ 50% જેટલું પણ કામ સ્થળ પર જોવા નથી મળ્યું, જેના કારણે તપાસ ટીમ પણ આશ્ચર્યમાં મુકાઈ હતી. હવે ધ્યાન આ પર કેન્દ્રિત છે કે તપાસ ટીમ ઈમાનદાર અને વાસ્તવિક રિપોર્ટ રજૂ કરશે કે નહીં. દાહોદમાં જેમ મંત્રી પુત્રો સામે એફઆઈઆર થઈ હતી તેમજ કાલોલ તાલુકાના વેજલપુરમાં પણ ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી થશે કે નહીં, અથવા રાજકીય દબાણથી ભ્રષ્ટાચારીઓને બચાવવાના પ્રયાસો થશે કે નહીં તે જોવાનું રહેશે. રિપોર્ટ બાય ચમન રાજપૂત, ગોધરા. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકારે. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.